જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને જેઠાભાઈએ સોંપ્યું રાજીનામું। સામાજિક અને રાજકીય કાર્યોમાં વ્યસ્ત હોવાના કારણે રાજીનામું આપ્યું। અનેક સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે જેઠાભાઈ ભરવાડ। શહેરાના ધારાસભ્ય છે જેઠાભાઈ ભરવાડ। નાફેડના ચેરમેન પણ છે જેઠા ભરવાડ। ઘણી સંસ્થા સાથે કામ કરતા હોવાથી વ્યસ્ત રહેતા હોવાની વાત કરી જેઠાભાઈએ। વિધાનસભાના ઉપાધ્યક્ષનું પદ ખાલી થયું। ટૂંક સમયમાં નવા ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે। એમની પાસે સમયની વ્યસ્તતા હોવાના કારણે પાર્ટીને અનેકવાર અગાઉ પણ કહી ચૂક્યા છે। નાફેડના ચેરમેન છે, દિલ્હીમાં પણ એમને સતત અવર જવાનું હોય છે। સહકારી ક્ષેત્રમાં એ બેંક હોય, ડેરી હોય, ભૂતકાળમાં ફેડરેશનમાં પણ એ રહી ચૂક્યા છે। સહકારમાં પણ મને કહેતા આનંદ છે કે આદરણીય અમિતભાઈ શાહે જે પ્રકારે મંડળીઓમાં માઇક્રો એટીએમ દ્વારા દૂધ મંડળીઓમાં સીધા પૈસા એ દૂધ ભર્યાને મળે એની શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારી આ જેઠાભાઈની જે ડેરી છે, પંચમહાલ ડેરી, એમણે કરી છે। 100% 100% એમણે પહેલ કરી। આદરણીય અમિતભાઈએ સીધો બેનિફિટ મળે માટે સહકારમાં અનેક સુધારાઓ સહકાર મંત્રી તરીકે એમણે કર્યા અને ગુજરાતે એનું ઇનિશિયેટિવ લીધું। આજે 91% એ ડેરીઓમાં છે, પણ 100% શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારા જેઠાભાઈએ કરી છે। એમની વ્યસ્તતાના કારણે એમણે આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈને રાજીનામું આપ્યું છે। આપ સૌ જાણો છો કે એ વખતે માનની મુખ્યમંત્રીશ્રી પણ હાજર હતા, માનની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈની પણ હાજરી હતી, સંગઠન મહામંત્રી રત્નાકરજીની પણ ઉપસ્થિતિ હતી। અને જેઠાભાઈનું માર્ગદર્શન એ સહકારી ક્ષેત્ર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એ સતત અમને મળતું રહ્યું છે અને આગામી સમયમાં પણ એ મળતું રહ્યું છે। એક જવાબદારીમાંથી મુક્ત થયા છે, પણ અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને પાર્ટીમાં પણ એક વરિષ્ઠ વડીલ તરીકે સતત એક્ટિવ રોલ એમનો રહેવાનો છે। એમને ઉપાધ્યક્ષ બનાવ્યા ત્યારે પણ પંચમહાલ ડેરીમાં હતા, નાફેડમાં હતા, બધી જગ્યાઓ પર તો અગાઉથી હતા જ, તો એ વખતે વ્યસ્તતા કોઈ નહોતી। મેં કદાચ આપને વાત કરી એમ આપને ધ્યાનમાં નહીં રહ્યું, અગાઉ પણ પાર્ટીને એ જણાવી ચૂક્યા છે। પાર્ટીની વ્યવસ્થામાં પાર્ટીને જ્યારે એવું લાગે ત્યારે એમની એ વાતને એમણે સ્વીકારી છે। અનેક કામોમાં જોડાયેલા છે। ભારતીય જનતા પાર્ટીમાં પણ એમનું સતત માર્ગદર્શન એ મળતું રહેવાનું છે। ધારાસભ્ય આજે પણ એ રહેવાના છે। ઉપાધ્યક્ષ તરીકે એમણે સ્વયં સામેથી પાર્ટીને કહ્યું અને પાર્ટી એમની વાત સતત એમ કહેતા રહ્યા ત્યારે પાર્ટી એમની વાત આજે સ્વીકારીને એમણે રાજીનામું આપ્યું છે। પણ અમારા સહકારી ક્ષેત્ર હોય, ભારતીય જનતા પાર્ટીની નીવમાં એ જેઠાભાઈનો ખૂબ મોટો સિંહ ફાળો છે। મધ્ય ગુજરાત હોય કે રાજ્ય હોય, એમનું માર્ગદર્શન સતત મળતું રહેવાનું છે। ખાલી પડશે એમાં ફરીથી કોઈને જવાબદારી સોંપાશે, કારણ કે જેઠાભાઈએ પણ કીધું કે કાર્યકર્તા સચવાય એટલા માટે હું રાજીનામું આપું છું। સ્વાભાવિક છે કંઈ નાના મોટા દરબલ થતા હોય તે પાર્ટીની વ્યવસ્થામાં માની જગદીશભાઈના નેતૃત્વમાં માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને અમારું શિસ્તસ્થ નેતૃત્વ જે કાંઈ નક્કી કરશે એ પ્રમાણે જવાબદારીઓના અદરબદલ સાથે જવાબદારીઓ સ્વીકારાતી હોય છે, અદબલ થતો હોય છે, અને એ વ્યવસ્થાઓમાં પાર્ટી જ્યારે જે નક્કી કરે એ પ્રમાણેની વ્યવસ્થામાં આપને જાણ કરીશું।